7 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। તો રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાશે। રાજ્યમાં 11 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ 14 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે। સાથે આજે અમદાવાદમાં રમાનારી મેચમાં પણ વાતાવરણ સારું રહેશે। શહેરમાં પવનની ગતિ સામાન્ય રહેશે। અમદાવાદ શહેરમાં સાંજે 6 થી રાત્રે 1 વાગ્યા સુધી વિઝિબિલિટી 3 થી 4 કિલોમીટરની રહેશે। मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। विंड की बात करेंगे तो पूरे गुजरात स्टेट में लैंड रीजन पे जो विंड की डायरेक्शन होगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल करेगी। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया 11.2 डिग्री सेल्सियस। ધ્રુજાવી દેતી ઠંડી સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। જાન્યુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જાન્યુઆરીમાં 1 થી 2 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે। ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે, તો ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા સેવાઈ રહી છે। માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા। રાજ્યના વિવિધ ભાગમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો 22 ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થશે। જાન્યુઆરી માસમાં 1-2 મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતના હવામાન પર પલટો આવી શકે છે। ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। એટલે જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠા થઈ શકવાની શક્યતા રહેશે। રાજકોટ વાસીઓને ફરી નર્મદાના નીર પર રહેવું પડશે આધારિત। ત્યારે આજી ડેમમાં જાન્યુઆરીના અંત સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે। ન્યારી ડેમમાં પણ ફેબ્રુઆરીના અંત સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે। મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે સૌની યોજના થકી નર્મદાના નીર મંગાવ્યા। રાજકોટ મેયરે શહેરીજનોને વિવેકપૂર્ણ પાણીના ઉપયોગ માટે અપીલ પણ કરી છે। આજી અને ન્યારીમાં પાણીનો જથ્થો ફેબ્રુઆરી સુધી ચાલે તેટલું પાણી છે। આજીમાં જાન્યુઆરીના એન્ડ સુધી ચાલશે અને ન્યારીની અંદર ફેબ્રુઆરી સુધીના એન્ડમાં પાણી ચાલશે। રાજકોટને અત્યાર સુધી નર્મદાનું પાણી મળતું રહ્યું છે। સરકાર પણ પાણી આપવાની જ છે। સરકાર પાસે પણ પાણી મંગાવ્યું છે। આ વખતે વરસાદ ઓછો પડવાના લીધે ડેમોની અંદર પણ પાણીનો જથ્થો ઓછો છે। પાણી છે એ કુદરતી સંપત્તિ છે, એનો આપણે જેટલો વ્યવહારમાં ઉપયોગ થાય એટલું જ પાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ। અમદાવાદમાં ખાનગી સ્કૂલોની મનમાની સામે વિરોધ જોવા મળી રહ્યો છે। સ્વેટર મુદ્દે ખાનગી સ્કૂલોની મનમાનીનો આરોપ લાગ્યો છે, તો એનએસયુઆઈનો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાનગી સ્કૂલો ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા દબાણ કરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, તો અનેક રજૂઆતો બાદ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ છે। એનએસયુઆઈના રજૂઆત બાદ ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। કોઈપણ શાળા ધ્યાને આવશે તો કાર્યવાહી થશે। અગાઉ પણ એક વાલીની ફરિયાદ મળી આવી હતી। ઉપર ખાનગી શાળાઓ એ દબાણ કરે છે કે તમારે ચોક્કસ જગ્યાએથી જ સ્વેટર લાવવાના, અને જો તમે ત્યાંથી સ્વેટર ના લાવો તો તમને સ્કૂલમાં નહીં બેસવા દઈએ। એ બાબતની રજૂઆત અમારા એક કાર્યકર્તાએ સાહેબને મોકલી હતી। એમાં સ્વેટર માટે કોઈ એક જગ્યા ઉપરથી શાળાઓ દબાણ ન કરે તેવી બાબતે એમણે અહીંયા આવેદન આપ્યું છે। આપને જણાવતા એ અગત્યની બાબત એ કહેવાનું થાય, સમગ્ર વર્ષ દરમિયાન ઘણી બધી શાળાઓમાં કોઈ સ્વેટર જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના નોટબુક પુસ્તકો બીજે કોઈપણ પ્રકારે દબાણ કરવા બાબતે હંમેશા આ કચેરીએ અને સરકારે આ બાબતે કાર્યવાહી કરી જ છે। વડોદરામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ચૂલા પર ગરમ થતું પાણી માથે પડતા બાળકીનું મોત નીપજ્યું છે। ગરમ પાણી માથે પડતા 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। બાળકી રમતી રમતી ચૂલા પાસે પહોંચી ગઈ હતી,
ચૂલામાં રહેલું લાકડું ઉછાળતા વાસણ પલટી ગયું હતું તો ગરમ પાણીનું વાસણ પલટી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું તો મૃતક રિદ્ધિના પિતા વ્યવસાય ઇલેક્ટ્રિશિયન છે. રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો અને સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં ઠગાઈના વધતા બનાવો વચ્ચે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ઉધના રોડ નંબર 12 પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાંથી ગુપ્ત રીતે પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ બદલી ફરિયાદીના ખાતામાંથી ₹25,000 ઉપાડી ફરાર થયેલા 2 આરોપીઓની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. તો આ ગેંગ ગુપ્ત પાસવર્ડ જોઈ એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડતી હતી. એટીએમમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી તો પૈસા ઉપાડવા આવતા લોકોને ફોસલાવી નજર ચૂકવી આરોપીઓ પૈસા લઈ લેતા હતા. પોલીસે હાલ બંને આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. એ પહેલાં એમણે એટીએમમાં જે પૈસાનું વિડ્રોવલનું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દીધેલી હતી, જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ન આવી શકે. આ પ્રકારની અસમંજસમાં જ્યારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઊભેલો આ જ આરોપીએ એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા. એ દરમિયાન પાછળ ઊભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો. રાજકોટમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ટુ વ્હીલર ચાલકનો ચમત્કારિક બચાવ થયો તો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર આ અકસ્માતની ઘટના બની, જેમાં બ્લેક કલરની કાર અને ટુ વ્હીલર વચ્ચે ટક્કર સર્જાઈ હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પૂર ઝડપે કાર આવી રહી હતી અને સામેથી આવી રહેલા બાઇક સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી, જેમાં બાઇક ચાલક કારની ટક્કરથી ફંગોળાઈ ગયો હતો. તો રાજકોટમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને એકાએક બાઇક ચાલક સાથે ટક્કર સર્જાઈ હતી, જેમાં બાઇક ચાલક આખો રસ્તા પરથી ફંગોળાઈ ગયો હતો, પરંતુ બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. સુરતમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસવું કાર ચાલકને ભારે પડી ગયું. બીઆરટીએસ રૂટમાં ઘૂસેલા કાર ચાલકને રસ્તો ન આપ્યો. ઉધના નવસારી રોડની આ ઘટના, જ્યાં રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસ ચાલકે સબક શીખવાડ્યો હતો. કાર ચાલકને અડધો કિલોમીટર કાર રિવર્સ દોડાવવી પડી હતી. તો વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જે અંગેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળની સટ્ટા બજારમાં હત્યા અને વહેલી સવારે આધેડની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. પથ્થર અને છરી મારી આધેડની હત્યા કરી કાઢવામાં આવી છે. પથ્થરથી માર મારી ફરાર થઈ ગયેલની બાઇક ઘટનાસ્થળેથી મળી આવી છે. મૃતક અને તેમના સાળા વચ્ચે બબાલ થયા બાદ હત્યા નિપજાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ડીવાયએસપી સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવ્યા છે. વડોદરાના પાદરાની મહલી તલાવડી પાસે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. પાદરા ડભાસા રોડ પર મહલી તલાવડી પાસે હત્યાની ઘટના બની. યુવકની છાતી અને માથાના ભાગે હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. તો પરિવાર અંદર સૂતો હતો, યુવક બહાર સૂતો હતો, ત્યારે આ ઘટના સર્જાઈ. પાદરા પોલીસ પહોંચી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. સીસીટીવીની ચકાસણી અને આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ એજન્સીઓની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. વાઘોડિયા રોડ વૈકુંઠ ચોકડી નજીક દેહ વ્યાપાર સનરાઇઝ ટાવરમાંથી આ રેકેટ ઝડપાયું છે. તો એસટીયુની ટીમે 11 યુવતીઓને સુરક્ષિત છોડાવી છે. 2 આરોપીની ધરપકડ કરવામાં આવી તો 3 ફરાર. મુખ્ય આરોપી ગુપ્ત ભોયરામાંથી ફરાર થયો છે. સોફા નીચે બનાવેલો ગુપ્ત માર્ગ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ છે. 44,000 રોકડ, મોબાઈલ, લેપટોપ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા. તો ફરાર આરોપીઓ પર અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પોલીસ સ્ટેશનમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરીનો ગુનો નોંધાયો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક અને યાર્ડમાં 1,75,000 ડુંગળીની કટ્ટાની આવક સર્જાઈ છે. જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી. આગામી સમયમાં જ્યાં સુધી આવક અંગેની બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિત જિલ્લાઓના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ યાર્ડ પહોંચ્યા હતા. તો અત્યારે મબલખ ડુંગળીની આવક સર્જાઈ રહી છે. બીજી તરફ બમ્પર આવક થઈ રહી છે, તેને લઈને ખેડૂતોને સૂચના પણ આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડમાં આજરોજ ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં ડુંગળીની આવક 1,75,000 કટ્ટાની આવક થતાં ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી ગોંડલ માર્કેટયાર્ડનો બીજો મેસેજ ન આવે ત્યાં સુધી ખેડૂતોએ ડુંગળી લઈ ગોંડલ માર્કેટયાર્ડ અંદર આવવું નહીં. અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક થઈ રહી છે, ત્યારે અત્યારે હાલ કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે? ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પટ છે તે ભરાઈ ગયો હતો અને હવે વધુ ડુંગળી રાખી શકાય તેવી જગ્યા ન હોવાથી ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી દિવસોમાં જે છે ડુંગળીનો પાક લઈને ન આવે જ્યાં સુધી જે ડુંગળીનો જે પટ છે તે ખાલી ન થાય અને જે છે જગ્યા ન થાય ત્યાં સુધી ખેડૂતોને પણ ડુંગળી લઈને આવવાની મનાઈ કરવામાં આવી છે. ખાસ કરીને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છે તે ગોંડલ તાલુકા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો તેમજ જે છે જામકંડોરણા તાલુકા સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી જે છે ખેડૂતો ડુંગળી વેચવા માટે આવતા હોય છે અને આ વર્ષે જે છે વરસાદ પણ યોગ્ય પ્રમાણમાં થયો છે, એટલા માટે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પણ બમ્પર ઉત્પાદન થયું છે અને એમના કારણે હાલ જે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પટ છે તે પણ ડુંગળીના પાકથી ભરાઈ ચૂક્યો છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પાટણ જિલ્લામાં એસઓજી પોલીસે 3 બોગસ તબીબોને ઝડપી લીધા છે. ચાણસ્મા તાલુકાના દેલબાલ ગામેથી 2 અને સિદ્ધપુરના સેદરાણા ગામેથી 1 બોગસ ડોક્ટર ઝડપાયો છે. મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપી લોકોના જીવના સાથે રમત રમતા હતા. દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત 9,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચાણસ્માથી આમિર બહેલીમ અને જાહિર તુવર તેમજ સિદ્ધપુરથી મહેંદીભાઈ દાબડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે. અશરફ, બોગસ તબીબ ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ? બિલકુલ કોમલ, પાટણ જિલ્લામાં બની બેઠેલા તબીબો ક્યાંક મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય એવી બાતમી એસઓજી પોલીસને મળે છે. એસઓજી પોલીસ સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં બંને તાલુકામાંથી બેલમાલ ગામ અને સેદરાણા ગામમાંથી 3 તબીબોને 9,000ના મુદ્દામાલ સાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. કોમલ. જે અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાંથી વધુ એક નકલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. મહેસાણામાં પીએસઆઈ રાઠોડના નામે પોલીસ ઓફિસર તરીકે ઓળખાણ આપતો નવરંગપુરા પીએસઓની પોતાની ઓળખ આપતો અને આખો મામલો ખુલ્યો. આરોપી પાટણના તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું સામે આવ્યું. તો આરોપી રિયલ એસ્ટેટનો ધંધો કરે છે અને અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના કેસ પણ દાખલ થયા છે. ખાતરી કરતા મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતા તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈ પણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં નકલી પીએસઆઈ તરીકે ઓળખ આપવામાં આવી છે, ત્યારે નકલી પીએસઆઈનો આ મામલો ઝડપાયો છે અને તે અંગે હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. મહેસાણાના પીએસઆઈ તરીકે પોતાની ઓળખ આપવામાં આવતી હતી. આરોપી પાટણનો તરુણ બ્રહ્મભટ્ટ હોવાનું સામે આવ્યું છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે અને એક તરફ આ બંને તસવીરો હવે જોઈ લો કે જ્યાં
એક તરફ નકલી તબીબનો મામલો સામે આવ્યો છે, એ પાટણની ઘટના, અને બીજી તરફ અમદાવાદની કે જ્યાં પીએસઆઈ તરીકે પોતાની ઓળખ આપવામાં આવે છે. એક તરફ નકલી તબીબ અને એક તરફ નકલી પીએસઆઈની ઓળખ આપવામાં આવે છે, અને હવે આ બંને ઘટનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં વોર્ડ નંબર 16 ભાજપના પ્રમુખ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પૂર્ણા વોર્ડ નંબર 16માં આ ઘટના સર્જાઈ. વાહન અથડાવવા બાબતે ઠપકો આપતા હુમલો કરી દેવામાં આવ્યો. વોર્ડ નંબર 16 ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા પર પશુપાલકનો હુમલો કરી દેવામાં આવે છે. દૂધ વિક્રેતાએ માથામાં એલ્યુમિનિયમ કેનનું ઢાંકણ મારી દીધું. કારને બાઇક અથડાતી હોય અને ઠપકો આપતા માથાભાર શખ્સે રિવર્સમાં બાઇક લાવીને ફરી અથડાવી અને બબાલ કરી હતી. આ મામલે પૂર્ણા પોલીસે તપાસ આરંભી દીધી છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસના સ્ટીકરનો દુરુપયોગ અને સ્ટંટબાજીનો વીડિયો વાયરલ થયો છે. કારમાં પોલીસ સ્ટીકર લગાવી સ્ટંટબાજી કરી રહી હતી. લોકોમાં ભય ફેલાવતા અસામાજિક તત્વોની સ્ટંટબાજીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સ્થાનિકોમાં માંગ પણ ઉઠી છે. તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તે પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે. તો વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. કારમાં સ્ટંટબાજીનો વીડિયો વાયરલ થયો છે. તે અંગે હવે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. સુરત ટ્રાફિકના નિયમોને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે ભારે વાહનો પર કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પ્રતિબંધિત સમયમાં આવતા ભારે વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ફરતી ગાડીઓ રેતી અને માટી લઈ જવા સમયે તાડપત્રી નહીં રાખતી ગાડીઓ પર પણ કડક કાર્યવાહીની પોલીસ કમિશનરે સૂચના આપી છે. રેતી અને માટી લઈ જતી ગાડીઓ તાડપત્રી ન પહેરાવતા પાછળ આવતા વાહનો ચાલક થઈ રહ્યા છે પરેશાન. ત્યારે પોલીસ કમિશનરે એક મીટિંગ કરી કર્મચારીઓને આ મુદ્દે કડક સૂચના આપી શરૂ કરી છે કાર્યવાહી. સિટીની અંદર મોટા જે ભારી વાહનો છે એના પર પ્રતિબંધ છે, જેવા કે ડમ્પર, બસ અથવા તો મિલર જેવા વાહનો છે એને પર પ્રતિબંધ રાખેલો છે. આ સમય સવારે 7 વાગ્યાથી ચાલુ થાય છે અને બપોરે 1 વાગ્યા સુધી, એટલે કે 13:00 સુધી, અને પછી 13:00 થી એની છુટ્ટી હોય છે તો સાંજે 5 વાગ્યા સુધી. 5 વાગ્યા સુધી એટલે કે 17:00, અને ત્યાર પછી 17:00 થી 22:00 એટલે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત હોય છે. આ સમય દરમિયાન કોઈ પણ વાહન સિટીમાં પ્રવેશ કરી શકતું નથી. પ્રતિબંધિત સમયે શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવસ દરમિયાન વાહનો શહેરમાંથી પસાર થઈ શકશે નહીં. સાથે સાથે કહી શકાય કે જે માટી અને રેતી લઈ જતા હોય તમામ વાહનોએ ગાડી ઉપર તાડપત્રી પાથરવાની હોય છે, જેથી પાછળ આવતા વાહનોને હેરાનગતિ ના થાય અને અકસ્માતનો ભય ટળે. તેને લઈને સુરત મહાનગરપાલિકા સાથે સુરત પોલીસ કમિશનરે ખાસ ટ્રાફિક પોલીસને સૂચના આપી છે. પણ અહીંયા તમામ નિયમો નેવે મૂકેલા જોવા મળી રહ્યા છે, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર દિવસ દરમિયાન કહી શકાય ભારે વાહનોની અવરજવર સિટીમાં હોય છે. આ ભારે વાહનો યમદૂતની જેમ રસ્તા પર દોડતા હોય છે અને જે ભારે વાહનો માટીનું વહન કરતા હોય છે કે તે ઉપર તાડપત્રીનો જે નિયમ છે તે નિયમનું ઉલ્લંઘન કરે છે. આવા તમામ ટ્રાન્સપોર્ટ સામે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું કહી શકાય અથવા તો સૂચના આપી છે કે રેતી અથવા માટી લઈ જતા લોકો જો તાડપત્રી નહીં બાંધે તો તેવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જેને લઈ સરકારે ખેડૂતો માટે સહાય જાહેર કરી છે. પરંતુ ખેડૂતોના ખેતરોમાં ભાગ રાખનાર ભાગ્યાને કોઈ સહાય મળતી નથી, જેને લઈ કોંગ્રેસ નેતા દ્વારા ભાગ્યાને પણ સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરી છે અને ખેડૂતો પણ પોતાની સહાયની રકમમાંથી ભાગ્યાને થોડો ભાગ આપવા જણાવ્યું હતું. વિનંતી કરું છું કે હારે હારે જો ખેડૂતોને જ તમે આપો છો તો જે ભાગિયાઓ છે એના માટે, ખેત મજૂરો છે એના માટે, અમે જયારે આ કમોસમી વરસાદ વખતે જયારે પહેલી અમે રજૂઆત સરકારને કરી ત્યારે પણ અમે કહ્યું હતું કે ખેડૂત અને ખેત મજૂરો બંનેને નુકસાન થયું છે તો બંનેને આની અંદર વળતર આપવામાં આવે. આજે પણ હું ફરીથી માંગ દોહરાવું છું કે ખેડૂત અને ખેત મજૂર બંને માટે સરકારે વિચારવું જોઈએ.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી માનવતાને ઝંઝોડે તેવી ઘટના સામે આવી. પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી એક વૃદ્ધાને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો. વૃદ્ધાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સમાજસેવક ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કર્યો હતો. ઘરમાં અપમાન, અપશબ્દો અને ભૂખમરી જેવી પરિસ્થિતિનો સામનો કરતી આ વૃદ્ધા અંતે વૃદ્ધાશ્રમનો સહારો લીધો. માહિતી મળતા હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાને લેવા તેમના ઘરે પહોંચ્યા. જો કે આશ્ચર્યજનક રીતે પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં પણ પુત્રવધુ શિલ્પા ફળદુ અને તેમની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક અને અસભ્ય ભાષામાં વાતચીત કરી હતી. એટલું જ નહીં, વૃદ્ધાના દીકરાએ પણ પોતાની માતાને કહી દીધું કે જતા હોય તો જાવ, પાછા આવવાની જરૂર નથી. દીકરા અને પુત્રવધુના આવા નિષ્ઠુર વર્તનથી વૃદ્ધા અંતે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર બન્યા. એના ઘરે ગયા ને તો એની વહુ ને બધા ઝઘડવા પડ્યા, પણ બાને આવું તો એટલા માટે અમે લઈ આવ્યા છીએ અમારા વિમુદભાઈ અને પિયુષભાઈ સાવલિયા લોકો.